ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને રાજકોટની બાજુમાં એક આટકોટ નામનું નગર આવેલું છે. એ નગરની અંદર લાખાજી રાજ કરતા અને એ રાજા લાખાજી ખૂબ નાસ્તિક હતા. રાત દિવસ શરાબના નશામાં રહેતા. નાચગાન કરવું, દારૂનો નશો કરવો તે આ રાજાનો શોખ હતો અને તેની નગરીમાં કોઈને પ્રભુ ભજન કીર્તન સત્સંગ કરવા દેતા નહીં. આવો હુકમ હતો અને લાખાજી આજ કચેરીમાં પધારે. લાલાજી હોય મારું નામ, આજ કોણ કે હું આટકોટ નો રાજવીર. દાનવી નાની સભા સુની લાગતી રે. નાની સભા સુની લાગતી રે. હા ખીમાજી, હા મહારાજા, મારી મહેફિલ સજાવો અને નિત્યકાને નાશ કરવા બોલાવો. બહુ સારું મહારાજા, હમણાં તમારી મહેફિલ સજાવું ને નિત્યકાને નાશ કરવા બોલાવું. નીતિકાન પહેલા બોલાય એવું થોડોક નશો કરી લો ને તો મજા આવશે.
પ્રધાનજી હા માર બાપુ નાચગાન વગર મને મહેફિલમાં મજા નહીં આવે. એવું થાય બાપુ. હા ઉભા રહો. હમણાં છે ને બાપુ આપણા રાજમાંથી નીતિકાન લઈ આવું. મને ખબર હતી તમને એમનેમ છે ને મહેફિલમાં મજા નહીં આવે. લો હું બોલાવીને આવું, થોડી વાર પીવો તમે. લાવો પેક બનાવી દેતો જાઓ. બનાવો. કેજો હો બાપુ. લ્યો બાપુ. ભાઈ વગાડો ઘડીક વગાડા. ઊંચી કાકા આવે અને અમાર लो राजा ही सकड़ो तेरा राज में लोबा आमलियानी डाले सरवरियानी पाले અમલિયાની ડાળે સરવરિયાની પાળે राजा ही सकड़ो तेरा राज में लोबा આવી રીતે એક બાજુ નૃત્યગાન ચાલે છે અને આ બાજુ રામદેવજી બાપાના ભજન છે. પણ ભજન કેવા હતા? એવા ધન રામા પીર લખિયા રાખજો. એવા સમરુ રામા પીર લખિયા રાખજો. આવી રીતે એક બાજુ રામદેવજી બાપાના ભજનનો રંગ જામ્યો છે અને આ બાજુ રાજાના મહેલની અંદર મહેફિલ માણે છે. પણ કેવી મહેફિલ? રાજા બેઠા રામને પરદાન તોલા થાય છે. રાજા ઈ સકડો બંધાય તેરા રાજ મેં લોબા લજયા રાખી તમે એ મીરાબાઈની જન્મટોરાની માય લજયા રાખજો. તમે ધન ધન રામા પીર લજયા રાખજો. તમને સમરુ રામા પીર લજયા રાખજો. આવી રીતે એક બાજુ રામદેવજી બાપાના ભજનનો રંગ જામ્યો છે, બીજી બાજુ નૃત્યગાનો નાચગાન ચાલુ છે. પણ કેવું નાચગાન છે? હા હા નૃતિકા હા બલિયાની ડાળે સરોવરની પાળે राजा ही सकड़ो बंगाल तेरा राज में लोबा લજયા રાખી તમે
આવી રીતે એક બાજુ રામદેવજી બાપાના ભજન ચાલુ છે ત્યારે લાખાજી આજ નૃત્ય ગાને શું કહેવા લાગ્યા છે? હે! બંધ કર આ નાચ ગાનો. અરે માફ કરજો મહારાજ. અરે નૈતિકા, રોજની જેમ મારી મહેફિલમાં આજ મજા નથી આવતી. અરે નૈતિકા, તારું ધ્યાન ક્યાં છે? અરે મહારાજ માફ કરજો. આ કડતાલ તંબુરાના અને ભજનના અવાજ મારા કાને સંભળાય એવા હવે આવા નાચગાન મારાથી નહીં થાય મહારાજ. અરે પ્રધાનજી, આ નૈતિકાને વિદાય કરો. અરે પ્રધાનજી, હા બાપુ. નિત્યકાએ કીધું એ તમે સાંભળ્યું? બાપુ ભજન કીર્તન કરતી છે. હા, તો જાઓ, જઈને આડકોટની અંદર દંડેરો પીટાવી દો કે રાતે કોઈ ભજન કીર્તન કે સત્સંગ કરી દેકારા પડકારા કરવા નહીં. આ લાખાજીની મહેફિલમાં ખલેલ પહોંચે છે અને બહારથી કોઈ સાધુ સંતો કે ભગતડાઓ આડકોટની અંદર પગ ન મૂકવો જોવે. અને જો કોઈ સાધુ સંતો કે ભગતડાને આશરો આપશે આટકોટમાં, થાલ લાખોજી આટકોટનો ધણી હા બાપુ. કડકમાં કડક સજા આપશે. જાઓ, જઈને આખા આટકોટમાં ઢંઢેરો પીટાવી દો. ભલે બાપુ, જેવો તમારો હુકમ. હમણાં જાવ નો ઢંઢેરો પીટાવરાવી દો. મહારાજ લાખાજીનો કડકમાં કડક આદેશ છે કે આપણા આટકોટની અંદર કોઈ ભજન સત્સંગ કરવા નહીં અને જે કોઈ મહારાજનો નિયમનો પાલન નહીં કરે તેને મહારાજ દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવશે. અને બહારથી કોઈ ભજન સત્સંગની મંડળીને આપણા આટકોટની અંદર જે કોઈ આશરો આપશે એને પણ મહારાજ કડકમાં કડક સજા કરશે. હાથ સાંભળજો. મહારાજાએ તો ભારે કરી. આ ભજન નહીં કરવાના, સાધુ સંતોને નહીં લાવવાના, મહારાજાએ તો ભારે કરી છે. તો આવા તો કઈ નિયમ હોતો હોય છે? આવા કઈ નિયમ હોતા છે? સાધુ સંતો આવવાથી તો આપણા ઘરના આંગણા પાવન થાય. આવા નિયમ ક્યાંથી લાવ્યા છે? જો ભાઈ, મારું કામ હતું કહેવાનું. જો તમારે રેશન કાર્ડમાં નામ રાખવું હોય તો નિયમ પાળજો, નકર પછી હરાજમાં ભળી જાયજો. જો મારું કામ અહીંયા પૂરું થઈ ગયું, બાકી તમે જાણો અને લાખાજી બાપુ જાણે. બરોબર? એ હું જાઉં છું. ભૂખ લાગી ને બટા? હાલો હવે વૈયા જઈ. આ મહારાજાએ તો બહુ કરી. હાલો. એક દિવસ
બાવા ઉગમસિંહ મેઘ ધારવા અને શેલણસિંહ સાધુ સંતો ગત ગંગા રામદેવીર બાપાના કપડાના ઘોડીલાને લઈ બાજોટ ઉપર કપડાના ઘોડીલાનું સ્થાપન કર્યું છે અને કપડાનો ઘોડીલો લઈ બાવા ઉગમસિંહ મેઘ ધારવા શેલણસિંહ અને સંતો ભક્તો પ્રભુનું ભજન કરતા કરતા ચાલ્યા આવે છે. રામ પીરનું નામ રટી લ્યો ભાઈ, રામા પીરનું નામ ભજિયો, રામા પીરનું નામ. આય અવસર તારે હરિ ભજવાના, આવે વારંવાર ભજી લે તું રામા પીરનું નામ. રામા પીરનું નામ ભજી લે તું રામા પીરનું નામ. આવી રીતે બાવા ઉગમસિંહ મેઘ ધારવા સાધુ સંતો રામદેવજી મહારાજનું સ્મરણ કરતા કરતા ચાલ્યા જાય છે. એવામાં આટકોટના રાજા લાખાજી દારૂનો નશો કરી અને તેમને આટકોટ નગરની બજારની અંદર સામા મળે છે અને લાખાજી આ સાધુ સંતોને જોઈ આ શું કહેવા લાગ્યા છે. એ ભગતડાઓ, આપ કઈ બાજુ જઈ રહ્યા છો? અરે મહારાજા, અમે તો આ નગરમાં રાતવાસો કરવા જઈ રહ્યા છીએ. રાતવાસો કરવા? અરે શું તમને ખબર નથી કે આટકોટની અંદર તમારી જેવા ભગતડાને પગ મૂકવાનો પણ અધિકાર નથી. અરે મહારાજ, અમે તો અડધી રાત રોકાશું અને આ ઘોડીલાનું સ્થાપન કરીએ, ભજન સત્સંગ કરીએ અને સવારે તો પાછા ચાલ્યા જઈશું. આ ઘોડીલો શું તમારો ભગવાન છે એમ? અરે મહારાજા, આવું બોલી રામદેવજીનું અપમાન ન કરો. અમારા માટે તો ઘોડીલો ગણો કે આ ભગવાન ગણો બધું એક જ છે. એક જ છે તો આ સિથરાનો ઘોડીલો તમારો ભગવાન છે એમને? તો આજ આ ઘોડીલાને ખતમ કરી નાખું, એટલે ઘોડીલો ખતમ અને તમારો ભગવાન ખતમ. જવા દો બાપુ, જવા દો. અરે આવા બે દોકડાના ભાવા તો બોલી જાય, આપણે એની બોલવી ને આપણી આબરૂ જાય. હાલો હાલો મહેલમાં આપણે મહેફિલ કરવી. હાલો હાલો. એ પ્રધાનજી, હા મહારાજા. આ ઘોડીલામાં એવો વળી શું ચમત્કાર છે? અમારી તલવાર બૂઠી થઈ ગઈ. અરે બાપુ, એ બે દોકડાના બાવા બોલ્યા કરે. હાલો, એ બધું જોવાનો ટાઈમ નથી આપણે. ના પ્રધાનજી, જાઓ અત્યારે લુહાર ના ઘરે જાઓ અને આ તલવારની ધાર કઢાવીને આવો. હું મહેલમાં જાઉં છું. ભલે બાપુ, હું હમણાં જ જાઉં. રામ પીરનું નામ, રામા પીરનું નામ ભજી લે તું રામા પીરનું નામ. આવી રીતે જ્યાં લાખાજીએ કપડાના ઘોડલા પર તલવારનો ઘા કર્યો ત્યારે તલવાર બુદ્ધિ થઈ જાય છે
ઘોડીલામાંથી એવો પ્રકાશ નીકળે છે, આવો ચમત્કાર જોયો. અને એમના પ્રધાનજી તલવારની ધાર કઢાવવા માટે લુહાર પાસે જાય છે. હવે અહીંયા આખ્યાનની અંદર સતી લોયણનો પ્રવેશ થાય છે. સતી લોયણ એટલે ગોર દેવી માનો અવતાર છે, જેણે ગિરનારી પરિક્રમા કરી હતી. તેને ખબર છે કે ગોરદેવી માની જગ્યા ક્યાં આવે છે. સતી લોયણનો ઇતિહાસ બહુ મોટો છે. અને આવી રીતે લુહાર એવા ધનજી ભગત રામદેવજી બાપાના પરમ ઉપાસક હતા. એમના ઘરે ગોરદેવી માતાએ લોયણ તરીકે અવતાર ધારણ કર્યો હતો. અને એક દિવસ ધનજી ભગત અને લોયણ એમની ઘોડે હોય છે, ત્યારે ધનજી ભગત લોયણને આજ શું કહેવા લાગ્યા? એ બેટા લોયાણ, હમણાં સાધુ સંતો આવી જશે તો એમના હામૈયાની તૈયારી કરો બેટા. ભલે બાપુજી, હું હમણાં જાઉં અને સમયની તૈયારી કરાવું છું. ભલે બેટા, જટ જા. અરે બાપુજી, સામૈયાની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. હમણાં જ ગામના લોકો આવતા હશે. બહુ સારું બેટા. એવા સંતો પધારા મારા આંગણે રે, ત્યારે લાગી ભજનની લેરિયા રે. ત્યારે લાગી ભજનની લેરિયા રે. આ સંતો પધારા મારા આંગણે રે. જાશો
આવી રીતે સંતોના સામૈયા કરવામાં આવ્યા છે અને પધારો ગુરુ મહારાજ, પધારો. આવી રીતે ધનજી ભગત અને સતી લોયણના ઘરે આ સંતો પધાર્યા છે અને સંતો ભક્તો ભજન સત્સંગ કરે છે. સંતો પધાર્યા ત્યારે કેવું ભજન સત્સંગ કર્યા હતા. સંતો રે સંતો રે
લા ધનજી ભગત, એ ધનજી ભગત, લા ધનજી ભગત હો. અરે પ્રધાનજી, તમારે કોનું કામ છે અને શું કામ પધાર્યા છો? ઓહો, કેવું રૂપ છે, અને ઈ પણ મારા મહારાજાને શોભે ને એવું રૂપ છે. અને આ મારા મહારાજાને ખબર નહીં હોય કે આપણા હાટકોટમાં આવી સુંદર સ્ત્રી રે. ખ્યાલ જવા દે. અત્યારે તો મારા મહારાજાએ તલવારની ધાર કાઢવાનું કીધું ને એ કામ કરવું. લે આ તલવાર, તારા બાપુને કે અત્યારે ને અત્યારે ધાર કાઢી દે. અરે પ્રધાનજી, આજે અમારા ઘરે રામદેવ પીર બાપાનો પાઠ છે, એટલે એમ કોડ બંધ રાખવી છે. કાલ સવારે ધાર કાઢી આપશું. તો શું તું અત્યારે ધાર નહીં કાઢી આપે એમ? નહીં પ્રધાનજી. એ છોડી, તું કોને ના પાડે છો એની તને ખબર છે ને? હું કોણ? લાખા બાપુનો જમણો હાથ, ખીમો ખુમાણ. અને તું લાખા બાપુના જમણા હાથને ના પાડે છો? જોજે હો છોડી, કઈ નો થવાની નો થાય. જે થવાની હશે એ થશે પ્રધાનજી. બાકી તો મારો અલગ ધણી કરે એ હાસુ. હવે તારા અલગ ધણી તો ધણીની તો ઠેકડી કરશે મારો આટકોટનો ધણી લાખોજી રાજ. સાની માની આ તલવારની ધાર કાઢી દે, નહીતર નો થવાની થાય. નહીં પ્રધાનજી, તમારે જો તલવારની ધાર કઢાઈ હોય તો કાલે આવજો. આવી રીતે લાખાજીના પ્રધાન ધનજી ભગતને ઘેરે તલવારની ધાર કાઢવા ગયા હતા. પણ સતી લોહીના ઘરે રામદેવજી બાપાનો પાઠ હોવાથી કોડ એની બંધ હતી. તલવારની ધાર કાઢવાની ના પાડી છે. પ્રધાનજી તલવાર લઈ અને તેના રાજ તરફ ચાલ્યો જાય છે. લાખાજી તેના રાજની અંદર બેઠા હોય છે અને પ્રધાન તલવાર લઈ અને તેના રાજ્ય તરફ ચાલ્યો આવે છે. ઘણી ખમ્માનદાતાને. અરે ખીમાજી, તમને મેં તલવારની ધાર નહીં પાનું કઢાવવા મોકલ્યા હતા. શું તમે ધાર કઢાવી આવ્યા? બાપુ, આ તલવારની ધાર કાઢવાની લોયણે ના પાડી દીધી બાપુ. બોલો. અને એ દિન તમારા જમણા હાથ ખીમાને ના પાડી દીધી. લોયણ? હાલ કોણ લોયણ? અરે બાપુ, આ તલવારની ધડમાં છે ને, હું તમને જે મેન વાત કહેવાની હતી ને એ ભૂલી ગયો. અરે બાપુ, ધનજી ભગતની દીકરી છે ને લોયણ. અરે બાપુ, હું એના રૂપ, અરે બાપુ હું એના ગુણ, અરે બાપુ બિલકુલ છે ને એ તમને શોભે ને? બિલકુલ છે ને બાપુ, એ આપણા રાજમાં શોભે ને એવી છે એ લોયણ. વાત કરે છો ખીમાજી? અરે બાપુ, હા હા હાસી વાત છે. લોયણ? હા લોયણ બાપુ. અને એ દિન ધનજી ભગત ની દીકરી. અરે
તો એ લોયણ ને મારે જોવી પડશે. આવી રીતે લાખાજી અને પ્રધાનજી બંને વાતો સીતો કરે છે. એવામાં સતી લોયણ તેમની સખીઓ સાથે પાણી ભરવા માટે નીકળ્યા છે. અને લાખાજીની નજર પેલા સતી લોયણની ઉપર પડે છે. અરે ખીમાજી, હા બાપુ, તમે જે લોયણ ની વાત કરતા હતા ને એ પડતી મૂકો. આમ જો આપણા શોખમાં કેવું રૂપ ચાલ્યું જાય છે. અરે બાપુ, આ હું જેની વાત કરતો હતો ને આ ઈ તો છે લોયણ બાપુ. હું વાત કરો છો ખીમાજી? હા બાપુ, આ જ ધનજી ભગત ની દીકરી છે. હાથ લોયણ? હા. અરે તો સહીને અરે હમણાં. ઉભા રહ્યો બાપુ, પણ ક્યાં તમારે તો. અરે પ્રધાનજી, હમણાં લોયણ ને આપણા મહેલમાં લાવવું અને મારી રાણી બનાવવું. અરે બાપુ, ના ના, એટલી બધી ઉતાવળ નો કરો. કેમ ઉતાવળે આંબા નો પાકે બાપુ. અરે શું વાત છે બાપુ? લોયણ છે ને લોયણ, એ રણસંડી નો અવતાર છે. ભગત ની દીકરી છે બાપુ. થોડુંક સંભાળીને હાલવું પડે. સમય આવે ને બાપુ એટલે બધું થઈ જાય. તમે મારી ઉપર છોડી દો. અરે બાપુ, એવી ચિંતા ન કરો. હાલો આપણે. ખીમાજી, હા, જેમ બને એમ વેલાહાર લોયણ મહેલ માં આવે એવું કરજો. આવશે આવશે બાપુ, ધીરજ રાખો, આવશે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ લાખાજીના કુંવરને તળિયો તાવ લાગુ પડે છે. વેદને બોલાવવામાં આવ્યા પણ તાવમાં કોઈ ફરક ન દેખાયો અને લાખાજીની રાણીનું નામ સુરજા રાણી હતું. સુરજા રાણી પોતે ભક્તિભાવમાં માનવા વાળા હતા અને સુરજા રાણી એમની દાસીને આજ શું કહેવા લાગ્યા છે. અરે દાસી, 7 દિવસથી કુંવર મરણ પતાર્યા પીડ્યો છે. તારા મહારાજા એક આટો મારવા કુંવર પાસે આવ્યા નથી, તો તું જા અને તારા મહારાજને ખબર આપ. અરે હા માતાજી, હું હમણાં જ જાઉં છું અને મારા બાપુને ખબર આપું છું. બહુ સારું. આવી રીતે સુરજા રાણીએ એમની દાસીને લાખાજીને ખબર આપવા માટે મોકલી છે અને આ બાજુ લાખાજી પોતે તેમના મહેલની અંદર હોય છે અને લાખાજી મહેલની અંદર લોહીનું નામ રટણ કરતા હોય અને દારૂના નશામાં હોય છે. આવી રીતે લાખાજી પોતે દારૂના નશામાં હોય છે. એવામાં દાસી રાજ દરબારમાં આવે છે અને દાસી લાખાજીને શું કહેવા લાગી છે. અરે ખીમાજી, હા બાપુ, જ્યારથી લોયણ ને જોઈશ ને ત્યારથી આ દારૂનો નશો જ નથી ચડતો. ચડશે ચડશે બાપુ, ઈ નશો ઉતરશે તમારો. અરે બાપુને ઘણી ખમ્મા. બોલ દાસી, હું આવીશો? કાંઈ લોયણ ના સમાચાર છે? અરે ના બાપુ, મારા મહારાણીએ કહેવડાવ્યું છે કે કુંવરને 7 દિવસથી તાવ આવે છે અને મરણ પથારીએ છે, તો કાંઈક ઈલાજ કરાવો બાપુ, કાંઈક ઈલાજ કરાવો.
કુંવર મરણ પથારીએ છે એમ? હા બાપુ. અરે કુંવર મરણ પથારીએ હોય ને તાવ આવ્યો હોય તો કોઈક વૈદ્યને બોલાવો, હકીમને બોલાવો અને દવા કરાવો. હેર દાસી, કઈ લોયણના સમાચાર હોય ને તો કે, બાકી આ તાવ ભાવનું જવા દે. અને જો વૈદ હકીમ થી સારું ન થાય ને તો કુંવરને લેતી આવ્યા, એને આ પ્યાલીમાંથી 2 ઘૂંટ આપું એટલે તાવ જાય. હાલ હાલ હાલતી થા, કુંવર તાવ આવે છે. આવી રીતે દાસી પોતે ત્યાંથી ચાલી નીકળી છે. અને રંગમહેલ ની અંદર સુરજા રાણી એમના કુંવર પાસે બેઠા હોય છે. અને દાસી આવી અને સુરજા રાણીને શું કહેવા લાગી છે? અરે હા માતાજી, મારા બાપુ અહીંયા આવવાની ના પાડે છે. માતાજી અહીંયા આવવાની ના પાડે છે. અરે બાપુ, અરે માતાજી, તમે મારી વાત માનો તો હું તમને એક વાત કહું. અરે દાસી, શું વાત છે? અરે માતાજી, સતી લોયલના મહેલમાં તેડાવો તો કાંઈ કિલાસ થાય. માતાજી, કાંઈ કિલાસ થાય. અરે દાસી, તારા બાપુ તો તેના રૂપમાં પાગલ બન્યા છે. જો સતી લોહીને મહેલમાં તેડાવી અને કંઈક અવળું થયું તો? અરે માતાજી, એવું કાંઈ નહીં થાય. રામાપીર ઉપર ભરોસો રાખજો, સૌ સારા વાના થાય છે. અરે દાસી, જેવી રામદેવ પીરની ઈચ્છા, તમે સતી લોહીને બોલાવો. બહુ સારું. જય અલગ ધણી સતી માતા, જય અલગ ધણી. અરે જય અલગ ધણી બેન. અરે સતી માતા, મારા મહારાણીએ તેડાવ્યા છે. હું તમને તેડવા આવી છું. ભલે બેન, હું હમણાં જ તારી સાથે આવું છું. ચાલો મારી સાથે. આવી રીતે દાસી પોતે સતી લોહીને લઈ રાજમહેલ તરફ હાલ ચાલી નીકળી છે. અને લોહીને રાજમાં આવતા જોઈ અને પ્રધાનજી લોહીને જોવે છે. અને એ દિન આટકોટમાં લાય લાય મારા બાપુની વાત તો કરવી જોઈએ. આવી રીતે એ પ્રધાનજી લાખાજીને ખબર આપવા માટે ચાલી નીકળ્યા.
અને લાખાજી તેમના રાજ દરબારમાં હોય છે અને તેમનો પ્રધાન ખબર આપવા માટે લાખાજી પાસે આવે છે અને આવી અને પ્રધાનજી શું કહે છે? અરે ઘણી ખમ્મા અંદાતા ને. અરે આવ ખીમાજી આવ. આજ તો કઈ ખુશ દેખાવસ ને? અરે બાપુ ખુશીના સમાચાર છે એટલે તો ખુશ છું. અરે ખીમાજી કઈ લોયણના તો સમાચાર નથી ને? અરે વાહ બાપુ તમે તો મારા મનની વાત જાણી લ્યો. અરે બાપુ લોયણ છે ને એને મેં આપણા મહેલમાં આવતા જોઈ અને બાપુ ઈ મહારાણીજીના કક્ષ બાજુ ગઈ. હું વાત કરો છો? અરે હા હા બાપુ મેં મારી હજી આંખે જોયું. અરે તો હું હમણાં જ રાણીના કક્ષમાં જાઉં છું. હા બાપુ પણ આ વાત સાચી છે ને? અરે બાપુ જો મારી વાત ખોટી હોય ને તો આ તમારી તલવાર ને મારું માથું. કાંઈ વાંધો નહીં ખીમાજી. રાણી વાસમાં એમ ને? હા તો હું જાઉં ને બાપુ? જાઓ. લોયણ દાસી લોહીને લઈ અને મહારાણી પાસે આવે છે. અરે હા માતાજી, હું સતી માતાને તેડીને વહી આવી ગઈ. પધારો સતી લોયણ પધારો. હા માતાજી, મને અહીંયા રાજમાં શા માટે બોલાવી છે? આ મારા બાળકનું આયુ જોવા માટે બોલાવ્યા છે. અરે માતાજી, આ બાળકનું આયુષ તો પૂરું થઈ ગયું છે માતાજી. અરે સતી માતા, તમે તો રામદેવ પીરના ભગત છો, તમે કઈક ઉપાય કરો. ભલે માતાજી, આપણે બધા સાથે મળી અને રામદેવ પીર બાપાનો આરાધ કરીએ. રામદેવ પીર બાપા જરૂર આપણી લાજ રાખશે. બહુ સારું. આવી રીતે સતી લોયણ સુરજા રાણીના મહેલમાં કુંવર મરણ પથારીએ પડ્યો છે અને સતી લોયણ ત્યારે રામદેવજી બાપાનો આરાધ કર્યો છે, અંતરનો આરાધ કર્યો છે. પણ અંતરનો આરાધ કેવો કર્યો છે? એ જે મારા અંતરને આરાધે હરિ મારા આવજો. એ જે મારા અંતરને આરાધે હરિ મારા આવજો. એ અવત મેરાનું જાનારા રે. એ મારા અંતરને આરાધે હરિ મારા હે જ તમે મારી કામા દર્શન આપ્યા. હે જ તમે તારી કામા મને દર્શન આપ્યા. એ તારા તમે
ભાઈ હા તમે સગુણા ના પુકારે વેલા તમે સગુણા ના પુકારે વેલા તમને ભગતો આવી રીતે સતી લોયાણે અંતરનો આરાધ કર્યો છે ત્યારે રામદેવજી બાપા સતી લોયાના ઘરે પધાર્યા છે અને શું કહેવા લાગ્યા છે? અરે બેટા લોયા, શું વાત છે બેટા? હે રામાપીર બાપા, હું આજે આ મારું અડધું આયુષ આ બાળકને દેવા માંગુ છું રામાપીર બાપા. અરે બેટા, તું તારું અડધું આયુષ હે દીકરાને દેવા માંગે છો એમ? હા રામાપીર બાપા. હા બેટા લોયાણ, એમના બાપુ તો અત્યારે ઘોર પાપ કરી રહ્યા છે, હે છતાંય પણ તું અડધું આયુષ હે દીકરાને દેવા માંગે છો એમ? હે રામાપીર બાપા, ધર્મના માર્ગે ચાલનારને તો કોણ પાપી અને કોણ પુણ્યશાળી? અમારે તો બધાય જીવ સરખા કહેવાય. માટે મારે અડધું આયુષ આ બાળકને આપો અને આની રક્ષા કરો.
તથાસ્તુ બેટા. આવી રીતે રામદેવજી બાપાના પ્રતાપથી, સતી લોહીના પ્રતાપથી કુંવર એકાએક સાજો થઈ જાય છે. ત્યારે લાખાજી શું કહેવા લાગ્યા છે? અરે લોયણ, લોયણ મને માફ કરી દે. હું તારા રૂપમાં પાગલ થયો હતો, પણ આ સત્ય વાત આજ મને સમજાણી. હવે મને માફ કરી દે લોયણ, મને માફ કરી દે. અરે હવે તો આ આટકોટની અંદર મારા મહેલમાં સાધુ સંતો, આપણા ગુરુજી અને ગદગંગાને બોલાવો. આપણે મોટો ઉત્સવ કરવો છે. ભલે મહારાજા, હું હમણાં જ મારા ગુરુજીને વાયક લખીને મોકલું છું અને આ આટકોટના અંદર તેડાવું છું. બહુ સારું. હે ભાઈઓ, તમને એમ લાગે મારા લાખા બાપુ સુધરી ગયા? એમ કોલસો હોય ને, કોલસો એને ગમે એટલો દૂધે ધોવો પણ એ ધોળો ન થાય. એમ મારા લાખા બાપુ છે ને, એ તો મદારીનું માકડું છે. હું હમણાં ડૂબડૂક્યું વગાડું ને એટલે મંડે નાસવા. જુઓ તમે નસાવું. આવી રીતે મહેલની અંદર બધા સંતો ભક્તો ગત ગંગાને તેડાવ્યા છે. પધારો ગુરુજી, પધારો. આજ તો તમે મારા આટકોટની માલપા પધારી, મને ખૂબ આનંદ થયો છે. અરે બેટા લોયણ, હવે લાખાજી પૂરેપૂરા ભક્તિમાં આવી ગયા છે, તો લ્યો આ એને લાખાજીને કંઠી બાંધો તમારા. ભલે ગુરુ મહારાજ. હા ગુરુજી, આ લાખાજીના હાથે કંઠી બાંધી છે અને કાલથી હું એને મહાધર્મનો બોધ આપીશ. અરે બેટા લોયણ, લાખાજી હવે પૂરા ધર્મના માર્ગે આવી ગયા છે, તો એને ધર્મબોધ આપો, પણ ધર્મબોધ એવી જગ્યાએ આપો કે કોઈ ત્રીજી વ્યક્તિ ન સાંભળવો જોઈએ. ભલે ગુરુ મહારાજ, જેમ તમે કહો એવી રીતે જ થશે. બહુ સારું. આવી રીતે લાખાજી એક વર્ષ નહીં, એમ 2 વર્ષ નહીં, એમ 7 વર્ષ સુધી લાખાજીએ ગુરુની સેવા કરી છે અને લાખાજી મોટા સંત બન્યા છે. બીજા દિવસે લોયણ લાખાજીને બંધ રૂમમાં મહાધર્મના બોધની વાત કરે છે. મહાધર્મના બોધની વાત
લાખાજીને સમજાવવા લાગ્યા છે. ત્યારે સતી લોયણ બંધ રૂમની અંદર લાખાજીને શું કહેવા લાગ્યા છે? હા લાખાજી, તમારે આ ધર્મના માર્ગે ચાલવું હોય ને તો પહેલા તો એક મન થવું પડે. અને હું જે રીતે તમને યોગા શીખવાડું ને એ યોગા તમારે શીખવા પડશે. બહુ સારું લોયણ, તમે જે રીતે કહેશો એ રીતે હું યોગા કરીશ. લાખા બાપુ અને લોયણ બે એક કક્ષમાં અને બંધ બાણે લાય તો ડુગડુગ્યું વગાડું અને મારા મહારાણી પાસે જાવ હમણે. આવી રીતે સતી લોયણ લાખાજીને યોગા શીખવાડે છે અને આ બધું પ્રધાનજી બહાર કક્ષની બહાર સાંભળી રહ્યા છે. પ્રધાનજી ત્યાંથી ધીરે ધીરે ચાલ્યા જાય છે. સુરજા રાણી મહેલમાં બેઠા હોય છે. લાખાજીના પ્રધાન સુરજા રાણીના મહેલ તરફ ચાલ્યા આવે છે અને સુરજા રાણીને આ ખીમાજી શું કહેવા લાગ્યા છે? ઘણી ખમ્મા માતાજી. પ્રણામ. પ્રણામ. પધારો. શા માટે પધાર્યા? અરે મહારાણીજી, તમે આ બેઠા બેઠા આ બધા સાધુ સંતોને એની સેવા કર્યા કરો. બોલો બોલો પ્રધાનજી, બોલો. બોલતા બોલતા કેમ જીભ ઉપડતી નથી? અરે મહારાણી, તમે આ સાધુ સંતોની સેવા અહીંયા કરો છો ને, પણ લાખા બાપુ અને લોયણ બંને એક કક્ષમાં બંધ બાણે. મારી જીભ નથી ઉપડતી. બોલો બોલો. બોલતા બોલતા કેમ જીભ અટકી અરે જાય? પણ મહારાણી, હવે તો સમજો કે લાખા બાપુ અને લોયણ બે એક કક્ષમાં છે અને બંધ બાણે છે. અરે પ્રધાનજી, તમે શું બોલો છો તેનું તમને ભાન છે કે નહીં? મને ખબર હતી મહારાણી, તમે મારા ઉપર વિશ્વાસ નહીં કરો. હાલો તમે હારી દેખાડું તમને. ચાલો આપણે બંને જઈએ. હાલો. આવી રીતે ખીમાજીએ સુરજા રાણીને કીધું છે કે લાખાજી બાપુ અને સતી લોયણ એક કક્ષમાં બંધ બાણે બંને વાતો સીતો કરે છે. સુરજા રાણી અને ખીમાજી સતી લોયણના કક્ષ તરફ ચાલ્યા જાય છે. આ રૂમમાં છે. હવે હું જાઉં મહારાણી, મારથી અહીંયા બહુ ઊભું નો રેવાય જાજી ઘડી. મહારાજા, એ મહારાજા. આવી રીતે સુરજા રાણી દરવાજાની બહાર ઉભા લાખાજીને સાથ પાડે છે. લાખાજી અને સતી લોયણ લાખાજીને મહાધર્મનો બોધ શીખવાડે છે, મહાયોગા શીખવાડે છે. ત્યારે સુરજા રાણી ફરી વખત લાખાજીને સાથ પાડે છે. મહારાજા, એ મહારાજા. આવી રીતે સુરજા રાણી લાખાજીને સાથ પાડે છે પણ દરવાજો ખોલતા નથી. ત્યારે સુરજા રાણી દરવાજાને પાટું મારીને શું કહે છે? મને માફ કરી દો મહારાજા, મને માફ કરી દો. હું તમને ઓળખી ના થઈ. અરે મહારાણી, હવે આજ પછી આવી શંકા કોઈ દિવસ કરતા નહીં. બહુ સારું. લાખાજી પોતાની જાતને મોટા સંત માનવા લાગે છે. આમ ધીરે ધીરે સમય વીતતો જાય છે. અંજાર શહેરમાં જેસલ અને તોરલ રહે છે.
જેસલ તોરલે મહામંડપનું આયોજન રાખ્યું છે અને ગુરુ ગાદ્ય બેસવા માટે બાવા હુકુમસિંહનું નક્કી કર્યું છે. કોટવાળને વાયક લઈ અને સાધુ સંતોને વાયક દેવા માટે મોકલે છે. જેસલ તોરણના વાયક લઈ અને કોટવાળ ઉગમસિંહ પાસે આવે છે. ઉગમસિંહ બાવા બેઠા હોય છે અને અંજારની અંદર જેસલ તોરલે મહામંડપનું આયોજન રાખ્યું હોય છે. એમનું વાયક લઈ અને કોટવાળ ઉગમસિંહ બાવા પાસે આવે છે. અરે જય અલગ ગણે ગુરુદેવ. અરે ભાઈ, તમે કોણ છો અને ક્યાંથી આવો છો? અરે હા ગુરુદેવ, અરે હું આવું છું અંજારથી, અને અંજારની અંદર જેસલ અને તોરલે મહામંડપ અને સૌરા મંડપનું આયોજન કરેલું છે, માટે હું વાયક લઈને આવ્યો છું. તો લ્યો આ વાયક સ્વીકારી લ્યો. અરે એ વાયકને તમે વાસે સંભળાવો. આજ લખીને વાયક જેસલ મોકલે રે લખીને વાયક જેસલ મોકલે રે. વાજને વેલેરા ગુરુદેવ આવજો રે અને આવજો યાદાની બી. તમે વાજને વેલેરા ગુરુદેવ આવજો રે ઓ આવજો તમે અંતરની માય વાસીને વેલેરા ગુરુ મારા આવજો 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 રે. લ્યો ગુરુદેવ. અને હા, અરે હા ગુરુદેવ, અને ગુરુ ગાદીએ અને મહાસ્તંભની દોરી તમારે ઝાલવાની છે. બહુ સારું. આવી રીતે કોટવાળ બાવા હુકમસિંહને વાયક દઈ અને આટકોટ તરફ ચાલ્યો જાય છે. આટકોટની અંદર સતી લોયણ દાતડા કાકરતા હોય છે. અને કોટવાળ જેસલ તોરલના વાયક લઈ અને આટકોટ પધારે છે. અરે જય અલગ ધણી. જય અલગ ધણી ભગત. આમ
કઈ બાજુથી આવો છો અને શા કામે પધાર્યા છો? અરે હા, અરે આવું છું તો અંજારથી, અને અંજારની અંદર જેસલ અને તોરલે મહામંડપ અને આયોજન કરેલું છે, માટે હું વાયક લઈને આવેલો છું. તો લ્યો આ વાયક તમે સ્વીકારી લ્યો. અરે ભાઈ, એ વાયક જરા વાંચી સંભળાવો. ભલે ભાઈ, જાવો વાયકને વધાવી લઉં. ભલે ભાઈ, હું સમર્થ થઈ પહોંચી જઈશ. જય અલગધણી. અરે જય અલગધણી. આવી રીતે કોટવાળ સતી લોહીને વાયક આપી અને લાખાજીના દરબાર તરફ ચાલ્યા જાય છે. લાખાજી ભગવાનની માળા કરતા હોય છે અને કોટવાળ જેસલ તોરણના વાયક લઈ અને આટકોટ પધારે છે. અરે જય અલગધણી ભક્તરાજ. જય અલગધણી. અરે ભાઈ, આમ કઈ બાજુથી આવ્યા છો અને શું કામે આવ્યા છો? અરે હા ભક્તરાજ, અરે આવું છું તો અંજારથી, અને અંજારની અંદર સતી તોરલ અને જેસલે મહામંડપ અને મહાથમનું આયોજન કરેલું છે, માટે આ વાયક લઈને આવ્યો છું. તો લ્યો આ વાયક સ્વીકારી લ્યો. અરે કોટવાલ, આ વાયક તો હું સ્વીકારું, પણ ગુરુ ગાદીએ કોણ બેહવાનું છે અને સ્તંભની દોરી કોણ ઝાલવાનું છે? હા,
ગુરુ ગાદીએ બાબા ઉગમસિંહ બેસે અને મહાથમની દોરી પણ ઉગમસિંહ ચાલશે. બહુ સારું. તો લ્યો અમે આવતી અષાઢી બીજે વહેલાસર પહોંચી જઈશું. તો લ્યો જય અલગ ગણેશ. જય અલગ ગણેશ. કા બાપુ? એ બાપુ, હા, હું વિચારમાં પડી ગયા. અરે ખીમાજી, હા હું વિચાર કરું છું હા કે આ ગુરુ ગાદીએ ઉગમસિંહ બેહવાના છે, એની જગ્યાએ ગુરુ ગાદીએ હું બેઠું અરે વાહ બાપુ વાહ. અને સ્તંભની દોરી હું ચાલું તો અરે વાહ લાખા બાપુ વાહ. તો તમારી સંતો ભક્તો ને ગત ગંગાની વચ્ચે જય જયકાર થઈ જાય બાપુ, જય જયકાર થઈ જાય. પણ પ્રધાનજી, હા બાપુ. જ્યાં સુધી આ ઉગમસિંહ બાવા છે ને ત્યાં સુધી હું ગુરુ ગાદીએ ન બેહી શકું. ઈ કાંટો છે બાપુ, એટલે કાંટો જ કહેવાય ને બાપુ. ઈ હોય કેવું છે તો તમે કઈ ગુરુ ગાદીએ નો બેહી શકો. પણ એનું શું કરવું? હાલો ને બાપુ, ઈ તમે છે ને મારી ઉપર છોડી દો. તમને જ્યાં સુધી ગુરુ ગાદીએ નો બેહારું ને ત્યાં સુધી બાવા ઉગમસિંહ ને અંજારમાં આવવા ન દઉં. ઈ જવાબદારી મારી. હા બાપુ. તમે તો મારા મનની વાત કરી હું, પણ જોજો હો, આ બાવા ઉગમસિંહ ને અટકાવવામાં કઈક બાજી બગડી ન જાય. એની બાપુ બધી તમે ચિંતા છોડી દો. હું શું નહીં, તમે તમતારા સ્તંભની દોરી ઝાલવાની તૈયારી કરવા માંડો. તો અને હવે આવા ક્યારે દે. આવે બીજ અને તમે સ્તંભની દોરી ઝાલો. વાહ ખીમાજી વાહ. કે જુઓ તો પછી આવા દો અષાઢી બીજ. બહુ સારું. લાશે કોઈ હાજર? બોલો ને, શું કામ છે? તમને એક કામ દેવાનું છે. બોલો બોલો, કામ કરવા તો આવ્યા. આપણા લાખા બાપુ છે ને, એને સ્તંભની દોરી ચાલવા જવાનું છે. પણ તમારે રસ્તામાં રસ્તો રોકીને બેહવાનું છે. આપણા બાવા ઉગમસિંહ છે ને, ઈ છે કેવું છે તો લાખા બાપુ કાંઈ સ્તંભની દોરી ચાલી શકશે નહીં. એટલે ઈ આ રોડેથી અંજાર જવા નીકળે ને ત્યાં તમારે હંતાને બેહવાનું છે. જોઈ એવા અહીંયા નીકળે ને એવા પકડીને તમારે એને કવામાં નાખી દેવાના છે. સમજી ગયા ને? લાખા બાપુ જ્યાં સુધી સ્તંભની દોરી નો ચાલે ને કેવું સુધી બાવા ઉગમસિંહ આવવા નો જોવે. થઈ જાય ને? સારું. તો બે ભાન કરી નાખ્યું એને તમ તારે. નહીં તમે જાઓ, એ બધું થઈ જાય. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે. અષાઢી બીજ આવી છે. અંજારની અંદર જેસલ પીરે મહાથમનું આયોજન રાખ્યું છે. સંતો ભક્તો જતી સતી ગત ગંગા અંજારની અંદર ભેળા મળ્યા છે. લાખાજીના પ્રધાને તેમના બે ચાર માણસોને રસ્તો રોકી અને ઉભા રાખ્યા છે. બાવા ઉગમસિંહ તેના આશ્રમમાં બેઠા હોય છે. અને બાવા ઉગમસિંહ તેમના શિષ્યોને શું કહેવા લાગ્યા છે? અરે મેઘ ધારવા, કાલે અષાઢી બીજ છે અને મારે અંજાર જવાનું છે. તો હું આશ્રમની જવાબદારી તમને સોંપી અને અંજાર જાઉં છું. તમે આશ્રમની ધ્યાન રાખજો.
જેવી ગુરુ મહારાજની આજ્ઞા, આશ્રમની જવાબદારી હું જરૂર ધ્યાન રાખીશ. ભલે તો હું જાઉં છું. હા, ચિંતા ન કરતા. જાઉં. હવે છે ને આ પવાની અંદર એને નાખી દેવાના છે. હા, અને ઉતાવળ રાખો, કોઈ ફાળવાનો જોઈએ. આ બધું આપણી માથે આવશે. ચાલો પકડો. પકડો પકડો. હા, જલ્દી જલ્દી પકડો. આ બધું નાખી દો અંદર, નકર આપણી ઉપર આવશે. આવી રીતે લાખાજીના માણસોએ બાવા હુકમસિંહ અંજાર જવા માટે નીકળ્યા હતા, પણ લાખાજીના માણસોએ બાવા હુકમસિંહને અંજાર પગવા ન દીધા, કુવાની અંદર ફેંકી દીધા છે. અહીંયા અંજારની અંદર સંતો ભક્તો જતી સતી ગત ગંગા માણસોની મેદની ઉમટી છે. એવામાં અંજારની અંદર સંતો ભક્તો ભેગા થયા છે અને કોટવાળ સાદ પાડે છે. આ બાજુ સંતો ભક્તો જતી સતી ને ગત ગંગા અંજારની અંદર ભેગા થાય છે. મહામંડપનું મુહૂર્ત નજીક આવી ગયું છે. બાવા હુકમસિંહ અંજારની અંદર પહોંચ્યા નથી ત્યારે મહામંડપનું મુહૂર્ત આવી ગયું હોય છે અને કોટવાળ વિચાર કરવા લાગ્યા છે. અને કોટવાળ શું કહે છે? અરે ભાઈઓ, આ બાવા હુકમસિંહને આવવામાં બહુ જ વાર લાગી છે અને આમે આ સ્તંભ ઉભો કરવાનું મુહૂર્ત વયું જાય છે. જો તમને કોઈને વાંધો ન હોય તો આ સ્તંભની દોરી હું ઝાલું. અરે રાવા દો લાખા ભગત, રાવા દો. અરે ગુરુ ગાદી ઉપર બેહવાનું છે અને મહાથમની દોરી પણ ઝાલવાની છે અને એમનામ ગુરુ ગાદી ઉપર ન બેહાય. અરે લાખા ભગત, ગુરુ ગાદીએ બેહવું હોય ને તો એનું પ્રમાણ દેવું પડે. પરમાણ? હું પરમાણ? અરે હા ભગત, આ સામે જો તેલની કડાઈ ઊની થાય છે, એમાં મારો ધૂપકો એટલે તરત ખબર પડી જાય. એલા ભાઈ જાવા દો ને, અત્યારે આ તેલમાં ધૂપકો મારવાનો ને એવો બધો ટાઈમ નથી. અને આપણા લાખા બાપુ છે ને એ આમે મહાન સંતો છે જ તી. 7 વર્ષથી ગુરુની સેવા તો કરે જ છે. એટલે લાખા બાપુ છે ને પૂરેપૂરા સંત જ થઈ ગયેલા છે. અને જો આમાં તેલમાં ઠેકડો મારવાનું, પ્રમાણ દેવામાં રહેવું ને કે આ સ્તંભને દોરી ઝાલવાનું મુહૂર્ત વયું જાહે. કા લાખા બાપુ? બિલકુલ સાચી વાત છે લાખાજી. એટલે એ બધું મેકો એકવાર અને આપણે આ સ્તંભની દોરી ખેંચવાનું મુહૂર્ત છે ને ભાઈ, ઈ હાંસવી જો. હા હા, હવે હાલો હાલો બધાય. હા, વાતો નથી હાલો, કરવી. હાલો એલા ભાઈ, હજી તો હું જોવે છે.
આવી રીતે લાખાજી જ્યાં મહાથમને દોરી ઝાલવા જાય છે એવામાં વાવાઝોડું થાય છે અને મોટા મોટા અવાજ થવા લાગ્યા છે, પણ કેવા અવાજ થાય છે? તેજો ફરમાન અરે આ થમની દોરી જાનો નકર નો થવાની થાય માતા તમે દોરી જાનો. આવી રીતે લાખાજીએ જ્યાં મહાથમને દોરી ઝાલી છે ત્યારે મહાન વાવાઝોડું થવા લાગ્યું છે. માણસો ભાગો ભાગો કરવા લાગ્યા છે. ત્યારે સતી લોહિયાણ આજ શું કહેવા લાગ્યા છે? અરે કોટવા, હું કાંઈ એવી મોટી સંત નથી, છતાંય રામાપીર બાપાનો આરાધ કરીએ. રામાપીર બાપા જરૂર લાજ રાખશે. હા હે રામાપીર બાપા, આજ સુધી મેં જો સાચા મનથી તમારી ભક્તિ કરી હોય તો આ મહાપ્રલયને અટકાવો અને અમને બધાને બચાવી દો. હે ગત ગંગા, હે અલગ ધણી, દેજો પ્રમાણ. આવી રીતે સતી લોહિયાણે મહાથમને દોરી ઝાલી છે. બોલો અલગ ધણીનો જય બોલો અલગ ધણીનો. એવામાં મહાથમ ઊભો થાય છે અને આ બાજુથી બાવા હુકમસિંહ ત્યાં પહોંચી જાય છે અને લાખાજીને શું કહેવા લાગ્યા છે? વાહ લાખાજી વાહ, શું આજથી તમે કાળું મોઢું મને ક્યારેય ન બતાવતા? ગુરુ ગાદીને તમે શું મજાક સમજો છો એમ? અરે બેટા લોયણ, આ લાખાજીને આપણે કંઠી બાંધી અને મોટી ભૂલ કરી છે બેટા. હા ગુરુજી, આપણાથી કોઈ નુગરાને કંઠી બંધાઈ ગઈ હોય એવું લાગે છે, નકર આવું બને નહીં ગુરુજી. હા લોયણ, તે મને લુગરો કહી બહુ મોટું અપમાન કર્યું છે. અરે લે આ તારી કંઠી અને મને લુગરો કહેવાનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે. બોલો અલગ ધણીનો જય. આવી રીતે લાખાજી કંઠી તોડી અને ચાલ્યા જાય છે. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો છે. લાખાજી ફરી વખત દારૂના રવાડે સડી જાય છે. પાછો બાપુ હું તમને કેતો થયો ભગતના માથાકૂટમાં ન પડાય તોય તેમ પડ્યા. લ્યો સકાવો સકાવો સકાવો, જુઓ તમને પછી હમણાં બધી મોજ આવે. અરે પ્રધાનજી, હા બાપુ, જ્યાં સુધી હું લોયણનો બદલો નહીં લઉં ને ત્યાં મને શાંતિ નહીં થાય. લેવાઈ જાય બાપુ, બદલો લેવાઈ જાય. થોડીક ધીરજ રાખો અને આપણે સકાવો, જુઓ પછી બદલો એમનામ આવી જાય. આપુ બાપુ, લ્યો સકાવો. હા બાપુ, હજી બધું નહીં બાપુ, બહુ નહીં બાપુ, હજી મહેલમાં પહોંચવાનું છે. હાલો હાલો, હવે આમનામ તમે નહીં પહોંચી શકો નકર મહેલમાં. તમે આવો. આવી રીતે ફરી વખત લાખાજી દારૂના રવાડે સડી જાય છે.
અને સુરજા રાણી સતી લોયણના ઘર તરફ આવે છે. સતી લોયણ ત્યાં બેઠા હોય છે અને સુરજા રાણી સતી લોયણને આ શું કહેવા લાગ્યા છે. જય સતી માતાને. અરે જય અલગ ધણી. જય અલગધણી. અરે સતી માતા, મારા પતિને માફ કરી દો. ફરી દારૂના રૂવડે ચડી ગયા છે અને તેને સાજા કરી અને સત્યના માર્ગે પાછા લાવો. અરે માતાજી, તમારા પતિએ જો મારો અપરાધ કર્યો હોત ને તો હું એને ક્ષમા કરી દઉં, પણ એણે મારા ગુરુનું અપમાન કર્યું છે તો એ મારાથી કેમ બને? અને છતાંય જો કોઈ ધર્મના માર્ગે આવવા માંગતું હોય તો ફરી વખત મારે તમારા રાજમાં આવી અને પાઠ કરવો પડશે. બહુ સારું. આવી રીતે સતી લોયણ સુરજા રાણીના મહેલ તરફ ચાલ્યા જાય છે. સુરજા રાણીના મહેલમાં સતી લોયણ ધીરે ધીરે ચાલ્યા જાય છે. બીજી બાજુ પ્રધાન મહેલમાં શું થાય છે તેની નજર રાખે છે. હા માતાજી, આ તમારા મહેલમાં રામાપીર બાપાનો પાઠ કરવો છે તો તમે પૂજાની તૈયારી કરાવો અને મારે સ્નાન કરવું પડશે, માટે મને તમારો સ્નાન કક્ષ બતાવો. બહુ સારું. અરે દાસી, તમે આ સ્નાન કક્ષની બહાર ધ્યાન રાખજો. હું પૂજાની તૈયારી કરું છું. બહુ સારું માતાજી. લોયણ ફરી અમારા મહેલમાં લોયણ. લાય લાય, મારા બાપુને વાત તો કરવી પડશે. આવી રીતે સતી લોયણ સ્નાન કક્ષની અંદર સ્નાન કરવા માટે જાય છે. એક દાસીને સ્નાન કક્ષની બહાર ધ્યાન રાખવાનું કીધું છે. પ્રધાનજી આ બધું જોઈ અને લાખાજી પાસે ચાલ્યા જાય છે. લાખાજી મહેલમાં બેઠા હોય છે અને પ્રધાનજી લાખાજીના દરબારમાં ધીરે ધીરે ચાલ્યા આવે છે. બાપુ નશો ઉતરી ગયો લાગે. લ્યો પેલા પેક મારો, પછી આમ ખુશીના સમાચાર લાવ્યો છું હું. હિમાજી, વળી હું ખુશીના સમાચાર છે? પેક તો મારો બાપુ. બોલો, હું સમાચાર લાવ્યા? બાપુ તમારે લોયણારી બદલો લેવો છે ને? હા હા, લોયણ સાથે બદલો લેવાની આગ તો હજી મારા દિલમાં હળગી રહી છે. અરે બાપુ, તો સમજો ઈ લોયણ હારી બદલો લેવાનો સમય આવી ગયો. હું વાત કરો છો ખીમાજી? અરે હા બાપુ, લોયણ છે ને લોયણ, હા,
એ મહારાણીજીના સ્નાન કક્ષમાં સ્નાન કરવા ગઈ છે. શું આ વાત સાચી છે? અરે બાપુ, તમને મારી ઉપર વિશ્વાસ જ નથી આવતો, ન્યા તો વાંધો પડે. બોલો કિમાજી. અરે બાપુ, આ વાત હોય 100% હાચી છે. જો આ વાત ખોટી હોય ને બાપુ, તો તમારી તલવાર ને મારું માથું બાપુ. વાહ, આજ તો મને મોકો છે એમને. અરે પૂરેપૂરો મોકો છે બાપુ. હવે આ મોકો હાથમાંથી જવા ન દેતા. લોયણ મહારાણીના સ્નાન કક્ષમાં સ્નાન કરવા ગયેલા છે. લાવો, હવે બાપુ, એટલો નશો નહીં ચડે. હવે તમે જાઓ. બહુ સારું બાપુ, તો હું જાઉં ને. હા, સારું, ઓછું પીજો બાપુ. આવી રીતે લાખાજી દારૂનો નશો કરી રહ્યા છે. દારૂનો નશો લેતા લેતા લાખાજી આજ સ્નાન કક્ષ તરફ ચાલ્યા જાય છે અને દાસી લાખાજીને ભાળી જાય છે. ત્યારે દાસી લાખાજીને જોઈ ડરવા લાગી છે. મારા બાપુ તો બહુ દારૂ પી ગયા છે અને મને બીક લાગે છે, તો લાય હું વહી જાઉં. લોયણ. આટલા સમયનો બદલો આજ લાખોજી. આવી રીતે લાખાજી દરવાજાને પાટું મારે છે. જ્યાં સત્ય લોયણ અસલ સ્વરૂપમાં આવે છે અને લાખાજી શું કહેવા લાગ્યા છે. મને માફ કરી દો માં, મને માફ કરી દો. હું તમને ઓળખી ના શક્યો. બોલો સતી લોયણ નો જય. બોલો સતી લોયણ નો જય.